સુરતમાં 16 વર્ષનો સગીર જેણે તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી તેની છાતીમાં છરીના ઘા મારેલા હતા અને તે દર્દથી કણસી રહ્યો હતો, તરફડિયા મારી રહ્યો હતો। તેના માતા પિતા અને બહેનો હોસ્પિટલની બહાર ચોધાર આંસુએ રડી રહ્યા હતા કારણ કે તેમણે તેમનો દીકરો ગુમાવ્યો હતો। જો કે 16 વર્ષના સગીરની આ હાલત બીજા કોઈએ નહીં પરંતુ તેના મિત્રએ જ કરી હતી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। હજી તો મૂછનો દોરો ફૂટ્યો નહોતો અને સુરતમાં એક સગીર ગુનાખોરીના રસ્તે ચડી ગયો। આ સગીરે તેની માતાની નજરની સામે જ તેના મિત્રની હત્યા કરી નાખી કારણ કે સગીરની માતાની સામે તેને ફરિયાદ કરવા માટે તેના મિત્રો જ આવ્યા હતા અને તેનાથી આ વાત સહન ન થઈ અને ઘરમાં રહેલી છરી તેના મિત્રના છાતીમાં ઘુસાડી દીધી। સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરનાર 16 વર્ષીય સગીર કિશોર દેવા ગુપ્તાની તેના જ ખાસ મિત્રએ ઘાતકી હત્યા કરી દીધી છે। મૃતક દેવા ગુપ્તા અને હત્યા કરનાર સગીર વયનો કિશોર લાંબા સમયથી પાક્કા મિત્રો હતા અને બંને અલગ અલગ શાળામાં અભ્યાસ કરતા હોવા છતાં તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી। જો કે છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે પૈસાની લેતી દેતીને મામલે અણબણાવ ચાલી રહ્યા હતા અને ખટરાક ચાલી રહ્યો હતો। આ વિવાદમાં દેવા ગુપ્તા છે તેના મિત્ર સાથે જે સગીર વયનો તેનો મિત્ર છે તેના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ મુદ્દે સામસામે બેસીને વાતચીત કરવા માંગતા હતા। દેવા અને તેના મિત્રો જ્યારે સગીરના ઘરે પહોંચ્યા ત્યારે તેની માતા પણ ત્યાં ઘરમાં હાજર હતી અને દેવા અને તેની સાથે આવેલા તેના મિત્રો છે તે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની કરતૂતો અને પૈસાની લેતી દેતી મામલે તેની માતાને ફરિયાદ કરવાનું શરૂ કરે છે અને તેના કારણે જે સગીર છે તેને ગુસ્સો આવે છે અને ઘરમાં રહેલું હથિયાર છે તે તેના મિત્રની છાતીમાં ભરાવી દે છે અને આ પ્રકારે જે ઘટના બની હતી તેને લઈને તેના મિત્રો છે તે સગીરને હોસ્પિટલમાં લઈને દોડે છે, જ્યારે હુમલો કરનાર સગીર છે ત્યાં ઘરેથી ફરાર થઈ ગયો હતો। આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે મૃતકના પરિવારજનો તેમને સાંભળીએ। मेरा नाम उमेश गुप्ता है और मेरा भांजा देवा गुप्ता का मर्डर हुआ है जो अपना हीरानगर पांडेसरा विस्तार में, और उसको हमला किया गया है, सामने से चाकू से वार किया गया है। ये रात को 10:30 बजे की घटना, कल रात 10:30 बजे। और उसको जो है तो हम लोग वहाँ से सिविल हॉस्पिटल में ले गए। ट्रीटमेंट के दौरान वहाँ से रिकवरी नहीं हुआ तो फिर हम लोग वहाँ से ट्रांसफ़र किए यूनिक हॉस्पिटल, और यूनिक हॉस्पिटल में इलाज के दौरान उसका मौत हो गया, एक्सपायर हो गया। वो डॉक्टर ने बोला अभी ये एक्सपायर हो गया। कौन थे मारने वाले, क्या वजह थी मारने? अब मारने की वजह इनका तो कोई झगड़ा नहीं था, लेकिन ये किसी दोस्त के साथ मतलब उनके घर पे गए थे कि भाई कुछ उनका आपस में बातचीत रहा होगा, तो इन्होंने समझाने के हिसाब से अपने दोस्त ने बुलाया कि भाई चलो उसके घर पे थोड़ा चलना हमारे साथ में, तो वो साथ में चले गए थे। इसका देवा का कोई झगड़ा नहीं था उस लड़के से जिसने मारा है। क्या चाहते हो अभी आप? अभी हम इंसाफ चाहते हैं। ये बहुत दर्दनाक घटना है और सारा परिवार सदमे में है, तो हमें इंसाफ चाहिए। जो इस तरह का वारदात किया है उसके साथ जो है तो उसको सज़ा मिले और ऐसा दोबारा किसी के साथ ना हो, ऐसा जो है तो उसको सज़ा दी जाए। मरने वाले का नाम क्या और क्या काम करता था? उसका नाम है देवा गुप्ता और वो पढ़ाई भी करता था। अभी वैकेशन चल रही थी तो कहीं कपड़े की दुकान में जाता था, थोड़ा वहाँ पे कुछ सीखने उखने के हिसाब से काम कर रहा था कपड़े की दुकान पे। મૃતક દેવા ગુપ્તા અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને તે ભણવામાં પણ હોશિયાર હતો। તાજેતરમાં તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હોવાથી વેકેશનનો સદુપયોગ કરવા અને પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે તે હીરાનગર વિસ્તારમાં સાડીની એક દુકાનમાં હેલ્પર તરીકે પણ કામ કરતો હતો અને ત્યાંથી તે કામ કરવાનું શીખી રહ્યો હતો અને આ જે
મૃતક છે તેના મામા ઉમેશ ગુપ્તાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આ ઘટના છે. દેવા તેના મિત્ર સાથે કોઈ ઝઘડો થયો હતો અને તેને જ લઈને તે તેના મિત્રના ઘરે ગયો હતો સમજાવવા માટે, પરંતુ ત્યાં તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી. અમારો આખો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને અમને માત્ર ને માત્ર ન્યાય જોઈએ છે. જેણે પણ આ અપરાધ કર્યો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક સાથે આવી ઘટના ના બને.